દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકોની પેટા ચૂંટણીમાં 77.67% જેટલું રેકોર્ડ બ્રેક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ ચૂક્યું છે. પુરુષોનું 79.59% તો મહિલાઓ 75.77% જેટલું ભારે મતદાન નોંધાવા પામ્યું છે અને તેને લઈને જ મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. દેવગઢ બારિયાની મોડર્ન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરક્ષા સાથે ઈવીએમ સીલ કરવામાં આવ્યા હતા અને આગામી 30 જુલાઈએ સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોનું પલડું રહેશે ભારે, તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. દાહોદ જિલ્લાની રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકો પરની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા પામી છે. અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બેઠકો ખાલી પડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને તેને લઈને કાનૂની લડાઈ અને હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા સ્ટે હટાવ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આ બેઠકો ઉપર પેટા ચૂંટણી માટેનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ની આ 6 બેઠકો માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 10 જેટલા મતદાન મથકો છે એ તૈયાર કરવામાં આવ્યા હતા અને વહેલી સવારથી જ મતદારોનો ભારે ઘસારો પણ મતદાન મથકો ખાતે જોવા મળ્યો હતો. ચૂંટણી પંચના આંકડા અનુસાર કુલ 77.67% જેટલું મતદાન નોંધાવા પામ્યું છે, જે સ્થાનિક સ્તરે મતદારોની જાગૃતિ દર્શાવે છે. મતદાનના આંકડા પર નજર કરીએ તો પુરુષ અને મહિલા બંને વર્ગે લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ ઉમેદવારોના ભાગ્ય ઈવીએમ મશીનમાં સીલ કરી દેવામાં આવ્યા છે. મોર્ડન સ્કૂલ દેવગઢ બારિયા ખાતે વિશેષ સ્ટ્રોંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં કડક પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની ત્રિસ્તરીય દેખરેખ હેઠળ ઈવીએમને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અગાઉ આ તમામ 6 બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં હતી, પરંતુ આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પ્રચારમાં કોઈ કસર નહોતી છોડી. ત્રણેય પક્ષોએ પૂર્ણ જોર લગાવ્યું હતું, જેના કારણે આ જંગ ત્રિપાખીઓ અને રસપ્રદ બનવા પામ્યો હતો. હવે સૌની નજર 30મી જુલાઈ ઉપર ટકેલી છે. 30 જુલાઈએ સવારે 9 વાગ્યાથી દેવગઢ બારિયાની મોડર્ન સ્કૂલ ખાતે મતગણતરી શરૂ થશે. શું ભાજપ પોતાનો ગઢ સાચવી શકશે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન કે ઉમેદવારો બાજી મારશે? મતદારોએ કોના શિરે નગરસેવકનો તાજ પહેરાવ્યો છે તે ચિત્ર 30 જુલાઈએ સ્પષ્ટ થશે. ઝડપી સમાચારો માટે આપ અમારી સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરીને જોડાઓ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને ફોલો કરો, તેમજ આ વિડીયોને લઈને કોમેન્ટ કરીને જણાવો. આભાર.